કેમ છો? મજામાં ને એકદમ. આપણે કેદુના કહેતા કે તમને રાણાના ગઢે જવો એટલે હું દેખાડી આવી ગયા છીએ. રાણાજીના ગઢે દેખાડી સંપૂર્ણ વ્યૂ તમને દેખાડવાનો છે. ને આપણે પહોંચી ગયા છીએ ભાદર અને ગોમાં નદી કાંઠે આપણે પહોંચી ગયા છીએ. જે તમે પાછળ જોઈ રહ્યા છો મિત્રો, તમને દેખાડું તો આની અંદર અમે પસાર થઈ અને આવ્યા છીએ. જે પુલ હતી રસ્તો, અને જવા માટે પાણીની અંદર થઈને ગાડીઓ કાઢવાની છે. અને માણસો ગભરાય છે બધાય. આવી રીતનો કંઈક રસ્તો છે. હવે તમને ધીમે ધીમે દેખાડી દઉં કે કઈ જગ્યાએ જવાનું છે. અહીંથી આપણો રસ્તો છે ને આપણા બધા જુવાડા હાલતા થઈ ગયા છે બાઇક લઈ બધા હારે છે મિત્રો. અને ઠંડા પીણા પણ સાથે આપણે લીધા છે. પછી તમને ખાસ ત્યાં જઈને વાત કરાવું અને દેખાડી દઉં અહીં રાણપુરની પતંગો તમને મિત્રો. રાણપુરની અંદર પતંગો સગી છે જોરદાર. નદીની અંદર આપણે આવી રહ્યા છીએ અને પતંગો લૂંટવાનો જોર ચાલી રહ્યો છે. આ જો પતંગ લૂંટીને જઈ રહ્યા છે. પતંગનો તહેવાર છે મિત્રો. પાણીની અંદર એ આ તમે જુઓ બાઇક જઈ રહી છે ગોવાણી સાથે. નીકળે છે કે નથી નીકળતું એ તમે જોઈજો. ભાઈએ જવા દીધી છે અને એક ભાઈ હામાં આવે છે ને જોયા જેવી થવાની છે. માર્ગની અંદર પાણી ઘણું બધું છે. એ હલવાણી ગાડી હલવાણી આવા તે ચાલો ભાઈ તેને ધક્કો મારી રહ્યા છે. ગાડી નીકળે કે નહીં તમે જોઈજો. નીકળી જાય લો, ધીમે ધીમે નીકળી જાય છે, નહીં વાંધો આવે. હા કણે કેમ ફારફેર થાય છે તમને ઇતિહાસની વાતો કરવી તો પથ્થર વ્યાજથી માપતા હોય તો વધુ ઓછી થાય છે. ચાલો બીજી વાર તમે કહો તો એટલે કઈ રીતનું કહેતા હતા. આપણે ફરી એકવાર જોઈશું. એવડે એમને જોયું છે કે વ્યાજ માપતા હોય અને એની અંદર ફારફેર થાય છે. માપ બધું ઓછું જ થાય છે. આ ચમત્કાર છે વૈધી. આ બીજી વાર માપે છે. એકવાર જોયું. આપણે મેળીમાંનો ચમત્કાર તમને દેખાડશું. 8 થાય અને એક અડધી વધી જાય છે. તો રાણાજીના ગઢે તમે આવો તો મેળીમાં શરૂઆતમાં તમને દેખાડ્યું. અહીં બીજો પણ ચેક કરશે કે ખરેખર ચમત્કાર છે કે શું. ખરેખર ચમત્કાર છે કે હું ફરી વાર માપશે અને ફરી વાર જોઈશે. હવે અમારે ફરીને એકવાર ભણેલા માણાને બેવરો કે તારે ભૂલ થાય નહીં. 8 થઈ. હા આંગળી વધે ફરીને એવું થયું. હા ગણશે પાસે. આવો ઇતિહાસ અને ચમત્કારી વાળી વાતો મિત્રો આપણી ચેનલની અંદર જોવા મળશે. આ કમ્પ્લીટ થાય ને અને પહેલાં એક ફેર વધ્યું ને 4 આંગળો વધે ને વધે. આ કણે તમે ગમે તારે આવો કોઈ ગેટની અંદર કરતા તે 4 આંગળનો ફારફેર રહેશે. તમે માપો તારે આપણે જોયું. હવે અંદર જઈને સંપૂર્ણ વસ્તુ આપણે દેખાડવાના છીએ. આ કણે પહેલે જ વાર ઘણી વાર જોયેલું હતું. એટલે અંદર આવતા જ આ કણે દરગાહ છે અને પછી આપણે રાણાજીના મહેલ પાસે પહોંચી ગયા છીએ. એટલે મિત્રો ચીમ આપ્યા ઊભા રહી ગયા વાઈટે જતા આપણે. તો ચાલો હવે આપણે ગઢની અંદર જઈશું. મિત્રો ઠેઠ પહોંચી ગયા છીએ ગઢની પાસે. તમને દેખાડી દઉં મિત્રો અહીં બેઠા છે. અને વીર રાણાજી ગોહિલનો ગઢ જે રહ્યો આની અંદર આપણે જવાના છીએ. પહેલાં બહારથી આવવા જવાનો રસ્તો બધો દેખાડી દઉં. ગેટ હજુ બંધ લાગે છે અને આ રીતનો કંઈક ગઢ છે. હજી ઉપરથી પણ હું દેખાડવાનો છું. સંપૂર્ણ આપણે દર્શન કરવાના છીએ. તમે મિત્રો પહેલાંનો આપણો વિડીયો જોયો હશે રાણાજીનો તો તમને ખબર છે કે આ જગ્યાએથી આપણે પણ લીધું હતું. આપણે નદીમાંથી આવ્યા ને ત્યારે આ જગ્યાએથી આપણે વિડીયો લીધો હતો. અને હનુમાન દાદાના દર્શન કરાશું. અહીંયા પણ હનુમાન દાદાની દેરી છે. અને આ બગીચો લીમડા અત્યારે ફૂંકાઈ ગયા છે એટલે તમને આ રીતના જોવા મળશે. પછી અહીંયા હનુમાનજીએ પછી જાવી પણ પહેલાં ઠંડા પીણા મિત્રો અમે સોડા લઈને આવ્યા છીએ. એ માટે ઠંડા પીણા બધાય ઠંડુ પી લેવી અને પછી તમને બધી વસ્તુ વિઝિટ કરાવું અને દેખાડું. આ રીતનું ઉપર છે કે કઈ રીતની જગ્યા છે એ દેખાડી દઉં. હવે મિત્રો અહીંયા બૂટ કાઢી નાખીશ કારણ કે બૂટ પહેરીને તો કંઈ ઉપર ચડાય નહીં. જય હનુમાન દાદા. આજે તમને મિત્રો ઘણીવાર મેં દેખાડ્યું છે ને ફરી એકવાર હનુમાન દાદાના દર્શન કરી લેજો તમે.
અને અહીંનું લોકેશન તમને દેખાડીને તમે રાજી થઈ જશો મિત્રો. હવે આ બધી વાડીઓ અને આ બાજુ તમે જુઓ ને તો ગોમા નદી છે. આ એક્ઝેક્ટ તમે જુઓ ને આ ગોમા નદી છે. તમને ગોમા નદી દેખાડી દઉં પહેલાં મિત્રો, અને પછી હવે તમને આ ગઢ બાજુ જે ભાદર નદી છે અને બધા પતંગ ઉડાડી રહ્યા છે અને લૂંટી રહ્યા છે. હવે મિત્રો બધા હનુમાનદાના દર્શન કરવા આવી ગયા છે. એમાં સાથે આવ્યા છીએ બધા નવા રખડતા ભૂલા પડીને વ્યાયા ઠેઠ. આ છે જીગાભાઈ, પછી આવશે ભરતભાઈ અને દસુભાઈ, પરવીણભાઈ અને અપુભાઈ, કરણભાઈ, નાનુભાઈ અને હોનિયા. આ છે ગોયાભાઈ અને કાર્તિકભાઈ અને હરુભાઈ અને હાર્દિકભાઈ. બધાએ હનુમાનદાના દર્શન કર્યા અને એકસાથે આવી ગયા છે. ફોટો રીલ પાડી ખૂબ રાજી થઈ ગયા અને ખૂબ મોજ આવે એવું છે કે સારી એવી જગ્યા જોઈ કે. અને આપણે મિત્રો તમને ઇતિહાસની વાત કરું ને તો ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને અમુક વસ્તુ ખબર નથી તો કઈ ભૂલ પણ થઈ છે મિત્રો, કે રાણાજીનો સારો એવો ઇતિહાસ છે. રાણાના ગઢનો આપણે રાણપુર રાણાજીના ગઢનો સારો એવો ઇતિહાસ છે. તમને ઇતિહાસ હું દેખાડી તમે વાંચી લેજો જાતે જ. હવે બધાને આપણે લઈ જઈએ છીએ ગઢની અંદર. પહેલી વાર આવ્યા છે તો ગઢ દેખાડો, તો બધા મિત્રોને આપણે લઈ જઈશું ગઢની અંદર જોવા. ભવાની માના દર્શન કરવા જાય છે. ચાલો મિત્રો બધા આવી જાઓ, તમને આજે ભવાની માનું મંદિર દેખાડીશ રાણાજીના ગઢે. હજી ઓલા બીજા મિત્રો રહી ગયા છે પણ હવળે આવેલા આવશે. અહીં કણે ધ્યાન રાખવાવાળા લાગતા નથી અને ઠેઠ આપણે પહોંચીએ છીએ બારણા પાસે. તમે જોઈ લો વીર રાણાજી ગોહિલ. મિત્રો હવે બધા મિત્રોને આપણે લઈ જઈશું ભવાની માના દર્શન કરાવવા માટે. અને અહીંનો જે ઇતિહાસ થયો એમને એ દેખાડવાનો છે કે અહીંનો ઇતિહાસ કયો છે. બધા મને પૂછતા પણ મેં તમને અંદર લઈ જાઓ, ભવાની માના દર્શન કરાવીશું અને ઇતિહાસ જે છે એ પણ દેખાડવાનો છે. અને જો હથિયાર જોવા મળે તો બધા હથિયાર પણ દેખાડવાના છે. આજે સ્પેશિયલ બધાને ફરવા લઈને આવ્યો છો મિત્રો. હવે તમને સંપૂર્ણ વ્યૂ દેખાડીશ. આ કારણે મિત્રો તમે આવી જાઓ મારી પાછળ એટલે તમને દેખાડી દઉં. હાલો આવી જાઓ, બધા આવી રહ્યા છે. હવે તમને મિત્રો રાણાજીનો ઇતિહાસ રહ્યો એ તમે વાંચી શકો છો. એનો સ્ક્રીનશોટ પાડી લેજો તમે. આ ઇતિહાસ લખેલો છે. પછી ઘણા બધા કહે કે એનો ઇતિહાસ શું હતો. અને ગોહિલ કુળ વંશ વૃક્ષ, આ તમે આના વંશજો જે રહ્યા એ પણ તમને દેખાડી દઈશ. મિત્રો તમારે વાંચવું હોય તો ઇતિહાસ એકદાન ઝૂમ કરી અને પછી તમને દેખાડી દઉં કે ક્યાંનો ઇતિહાસ છે. ભાવનગર રાજવંશ, રાજપીપળા, ગાદીપતિ, આ સંપૂર્ણ મેં તમને દેખાડી રહ્યો છે મિત્રો. વલભીપુર રાજવંશ, ગોહિલ કુમાર અને ફોટા સાથે છે મિત્રો. આના જે વંશજો જે રહ્યા એમના ફોટા સાથે તમને આપેલું છે, તમે વાંચી પણ શકશો. હવે અહીંથી આપણે જઈએ તો બધા આવી ગયા છે અને ભવાની માના દર્શન કરવા માટે. જો આની અંદર હથિયાર રૂમ રહ્યું મિત્રો, હથિયાર તમને દેખાડી દઉં તો અહીંની ચાવી નથી ને તાળું માર્યું છે. આની અંદર જે જૂના આપણે યુદ્ધ થતા એના હથિયાર છે. આ તમે જોઈ લો ઓલું યુદ્ધ માટે બખ્તર અને ભાલા અને ફરસી ને એવું બધું છે. હજુ તોપ હતી એ પણ અંદર આગી પડી છે પણ અહીંથી નહીં દેખાય. જેટલું દેખાય એટલું તમને હું મિત્રો દેખાડી દઉં. હવે ભવાની માના દર્શન કરવા માટે અહીંથી બધા જઈ રહ્યા છે એ પણ દેખાડી દઉં. બધા સાથે ધીમે ધીમે જઈ રહ્યો છું. દર્શન તમે કરતા જઈજો. આખા ગઢની તમને વિઝિટ હું કરાવું છું મિત્રો. રાણપુર તમારે આવવું હોય તો આ જગ્યાએ કઈ જગ્યાએ શું છે એ વસ્તુ તમને દેખાડી દઈશ. આ જગ્યાએ શ્રીફળ વધારવામાં આવે છે અને અહીંથી તમે જુઓ બધી જગ્યાએ પહેલાં યુદ્ધ થતા ને એના માટે બધી જગ્યાએ આ બધી બારીઓ મૂકેલી હતી અને અહીંથી દર્શન કરવા માટે જઈ શકે.
બધા મિત્રો ભવાની માના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અંદર આપણે પૂજારી છે એવડા એ લોકો ના પાડે પણ તમને દર્શન કરાવી દઈએ. ખાસ તમે મારી સાથે જોઈ રહ્યું માથું ભટ્યારી એ માટેનો બોર્ડ મરેલા છે. આ ભગવાનનું મંદિર છે. આજે તમને અહીંથી જોઈ પણ શકાય એ એક્ઝેક્ટ નદીની આ તમે નદી જોઈ રહ્યા છો અને જય ભવાની માં. આ આપણું મંદિર છે ભવાની માં. મિત્રો ઉપર જવા માટે અને દેખાડવા માટેનું ચાવી નથી મળી અને બંધ છે તાળું. આપણે એના સિક્યુરિટી ગાર્ડે એમને ફોન પણ કર્યો પણ એમને એવું કીધું અત્યારે એમના ઘરે પ્રસંગ છે અને આજે રજા ઉપર છે એટલે હાજર નથી અને તાળું માર્યું એટલે મિત્રો જે જવાય એવું નથી. નકર જે સાતેરાણીએ જોર કર્યું એ કૂવો પણ તમને દેખાડવાનો હતો અને ઉપરથી સારું એવું રાણપુરનું લોકેશન રહ્યું કે રાણાજીનો ગઢ કેવો છે એ પણ દેખાડવાનું હતું પણ બધી જગ્યાએ બંધના કારણે આપણે અત્યારે દેખાડી નથી શક્યા. પણ તમારે જો જોવાય ઉપરના બધા વિડીયો તો આપણે એ પહેલાં એકવાર આવ્યા તારનો પણ આપણો વિડીયો હતો અને આપણે દેખાડેલા છે એમાં. પણ મિત્રો જેમ કીધું એમ ઇતિહાસમાં થોડુંક ધ્યાન રાખજો કારણ કે મને ખબર નથી ને પહેલાં કંઈક આગું પાછું બોલ્યા હોય તો માફ કરજો. અત્યારે મેં સારા બધા ફોટાને એવું બધું દેખાડી દીધું છે. આજ તમને આ રસ્તો છે ઉપર જવાનો. આ તમે જુઓ આ જગ્યાએ આપણે ઉપર જઈએ તો આ કણે તાળું મારેલું છે એટલે માતાજીનું મંદિર પણ ઉપર જગ્યા છે એના કારણે બંધ છે. પછી આ તમને દેખાડી દઉં તો આ નદીની અંદર બધા પતંગ ઉડાડી રહ્યા છે અને મેળાનો વ્યૂ લઈ રહ્યા છે. મેળા જેવું વાતાવરણ છે મિત્રો. આજે તમને સંપૂર્ણ રાણાજીના ગઢનો તમને વિઝિટ કરાવીને દેખાડ્યું. આપણે ફરી એકવાર બધા સાથે મિત્રો કે સાથે ફરવા હતા નહીં કહેતા કે તમે અમને વારંવાર જાઓ છો તો લઈ જાઓ એટલે સાથે સાથે લાવ્યો હતો પણ આવી રીતની તકલીફના હિસાબે આપણે ઘણી બધી વસ્તુ બાકી રહી છે એ દેખાડી નથી શક્યા. સંપૂર્ણ વ્યૂ તમને દેખાડી દીધા. જેમ કીધું એમ મજા આવી હોય આપણા વિડીયોની અંદર તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકની અંદર જોઈ રહ્યા હોય તો આપણે પેજને ફોલો કરજો. બધા મિત્રો કે સાથે વળ્યા છીએ અને આ બધી વસ્તુ તમને દેખાડવાની જે બાકી હતી દેખાડી અને ટાટા બાય બાય કહી દઈશું. પછી ફરી મળીશું મિત્રો સારા એવા નવા કન્ટેન્ટ કે સાથ.